કૃષ્ણ ગોવિંદ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તારી વહુને કઈ શરમ આવે છે કૃષ્ણ ભગવાનનું નામ લેતા? જય શ્રી કૃષ્ણ બસ. વાહ રે વાહ, ઉપકાર કરતી હોય એવી રીતના બોલે છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી. મમ્મી અમે આપણે ઇકો ગાડી લઈને બહાર જઈએ છીએ, જમીને જ આવશું. ક્યાં જવાનું છે જમવા આજે? નાસ્તો કરવા જઈએ છીએ કેફ અત્યારે. બીટ એટલે કેફે કઈ બાજુ? કેફે બીટ્સ કઈ બાજુ? એકચ્યુઅલી એવું છે કે કેફે બીટ્સમાં જઈને અને રીલ્સ ઉતારવાની છે અને રીલ્સનું પ્રમોશન છે, તો એના માટે થઈને હું ઇકો ગાડી લઈને સાથે જ આવું છું અને રીલ્સનું પ્રમોશન છે એટલે ત્યાં બધો નાસ્તો તૈયાર કરશે. મારે થોડીક શોર્ટ્સ લેવાના છે અને પછી જે કે પણ નાસ્તો છે કરીને આવતા રહીશ. જો દેવાંગ, તું મને બનાવવાની કોશિશ ન કર અને તું વારંવાર જે દામિનીના સપોર્ટમાં જે બોલે છે ને એ મને બધી જ ખબર છે. એમાં મારા સપોર્ટની ક્યાં વાત આવી? હા એક કામ કરો, રીલ્સ બનાવવા જાઓ છો ને ઓ કોઈ રેસ્ટોરન્ટની ત્યાં જમવાનો નાસ્તો તૈયાર હશે તો મને પણ સાથે લઈ જાઓ ને મને ખબર પડે કે તમે ખરેખર રીલ્સ એની જ બનાવવા જાઓ છો. મમ્મી ખોટું કહેવાય ને. એક મિનિટ, મને પણ સાથે લઈને જાવ એટલે નહીં? તમને શું લાગે છે અમે ખોટું બોલીએ છીએ? અરે અમારે બહાર ખાવા જવું હોય તો તમને ખોટું બોલીને જઈએ એટલે એટલે અમે બહાર ખાવા ના જઈ શકીએ? જરાય નહીં. શું કહો? રોજ કાંઈક ને કાંઈક કારણ આપી અને બહાર ખાવા જાઓ છો ને બધી મને ખબર છે. આ રસોડામાં જોયું છે રસોઈ પડી રહી રોજ ફેંકી દેવી પડે છે અરે તમે કઈ મારો વાગ છે? રસોઈ ઓછી બનાવાય ને, મેં કીધું તું તમને લોકો એટલે નકરું રોજનું ઘરનું ખાવાનું જોર થાય છે, રોજ બહારનું ખાવું તારે. મમ્મી તમે પહેલા એક વાત સમજો. એટલે મારે ક્યાંનું ખાવું ને શું ખાવું એ પણ તમારા મમ્મીને એ હા હું જ નક્કી કરીશ. આ ઘરનો દસ્તાવેજ મારા નામનો છે ને તું આ ઘરમાં વહુ થઈને આવી છે બરાબર? દસ્તાવેજ તમારા નામે છે, મારો દસ્તાવેજ તમારા નામે નથી, બરાબર? મમ્મી એ કમાય છે કેટલું એ જોવો ને, ફૂડ બ્લોગર છે એને એ જ કરવું પડે અને જ્યાં રીલ્સ ઉતારવા જાય ત્યાં ખાવું જ પડે, એના રિવ્યુ આપવા પડે. તમે સમજો ને. જાણી જોઈને માણસ એવું ન હોય કે આ રેસ્ટોરન્ટમાં રીલ બનાવવા જાય એટલે ખાવું જ પડે બરાબર? આ બહાના છે બધા. ખોટું બોલીએ છીએ. જાઓ, અમે ખોટું બોલીએ છીએ. અત્યારે નાસ્તો જ કરવા જતા હતા, કોઈ રીલ બનાવવા નથી જતા. બોલો હવે. જોયું આવી ગયા ને ઓકાત ઉપર અને તું કેમ ખોટું બોલતો હતો મને કહીશ? હા, ખબર પડી ગઈ ને હવે. હાલો. જરાય નહીં જવા દઉં. નહીં જવા દો એટલે શું કામ? અમે અમારી મરજીથી ખાઈ ન શકીએ? જરાય નહીં. હું મરચી આપું ને ત્યાં જ તમારે ખાવાનું છે, એ સિવાય જરૂર જ નથી. અરે કોઈ મમ્મી જરૂર નથી. વહુ બનાવીને આ ઘરમાં લાવ્યા છો, નોકરાણી બનાવીને નહીં કે તમે કેવી રીતે કર્યા કરો. તમારે એટલે- ચોપટ નથી કાંઈ. વારે વાહ વહુ બનાવીને રહેવાનું જરૂરી છે હે કે મારે હું કોઈ કયામાં નહીં રહેવાનું તમારે? મમ્મી તમે તો સમજો. તમારું કૈયામાં રહેવા જેવું છે કાંઈ? અરે પણ તું સમજ ને. મમ્મી ખાવા મને સમજાવ વારંવાર મને સમજાવ પણ તારે તારી બાયડી નથી સમજાવવું કે ઘરમાં જે રસોઈ કરી હોય તે નિરાતે જમી લેવાનું. વારંવાર રોજ મને ખબર છે તમે રોજ પાણીપુરી ખાવા જાઓ છો, ઘરની વડાપાવ ખાવા જાઓ પાણીપુરી, છો. દાબેલી, વડાપાવ અમારી મરજી થાય ખાશું. ખાવસા, આલુપુરી અમને મજા આવે ખાશું. અરે પણ તમારે શું છે? ઘરની મારે એ જ છે કે ઘરમાં રસોઈ કરીને ખાવ. નહીં કરવાની. મારી રસોઈ નહીં કરવાની. હું કહું ને કે મારી રસોઈ બનાવજો તો જ કરવાની. આ તમારા લોકોની ભૂલ છે કે મને પૂછ્યા વગર મારી રસોઈ કરો છો. વાહ! શાંતિ રાખો ને મમ્મી. અહીં આજુબાજુમાં તમારે દેકારો કરીને બધાને સંભળાવવાની કોઈ જરૂર ના નથી. ના બાજુવાળાને ખબર પડે કે એની વહુને ઘરના ધાન નથી ભાવતા, બહારમાં પાણીપુરી ને બધું ખાવા આ જાવું તો છે. ખાય જ છે. બધાયને ખબર પડે કે આ વહુ છે ને એની સાસુ એને કેટલી હેરાન કરે છે. શેની હેરાન? ઉલટાનું તારું સારું વિચારવું છે કે ઘરનું ખાઈ ને તો તું હારી રહે શરીરમાં. મારું શરીર, મારા પૈસા, મારી મરજી, મારું જીવન. મારે જવું હોય છે ને ત્યારે બહાર ખાવા જઈશ. રાતના 3 વાગે મારે બહાર ખાવા જવું હોય ને તો જઈશ, બરાબર? વારે વાહ 3 વાગે તમે તમારા બાપાના ઘરે હતા તો 3 વાગે જમવા જતા હતા બહાર? જાતી ને મારા બાપે મને કોઈ દિવસ ના નથી પાડી. મારા બાપને વચ્ચે લાવવાની જરૂર નથી. સમજાયું તમારા મમ્મીને, બરાબર? હા પણ હવે સમજો તો ને, બેયને સમજાવું જ છું ક્યારનો. બોલો. તારે મને સમજાવવાની જરૂર નથી દેવાંગ, તે તો બાયડીને સમજાવ કે જે મને મારી માં. સમજાવવાની જરૂર નથી હો. તમારા મમ્મીને સમજાવો. ના ના તમે બે થઈને મને સમજાવી દો કે મારે હવે શું કરવાનું તારે છે. એ જ કરવાનું કે તારી માં કહે છે ને એમ, તારી બાયડી કહે છે એમ નહીં. મેં કીધું ને એ કરવાનું છે. અત્યારે આપણે બહાર જવાનું છે. તારા જ પક્ષમાં છું. હા, એમ. મમ્મી ખોટા છે. ખાવાનો શોખ બધાને હોય મમ્મી, અને ખાવા માટે જીવે અરે છે. ખાવા માટે જીવો છો, ખાવાના શોખ હોય તો મહિનાના 30 દિવસ હોય તો 30 દિવસ 3 દિવસ જવા 30 દિવસ બહાર ન જવાય. હા તો તમારા મમ્મીને બળતરા થાય છે. પોતે તો બહારનું ખાઈ નથી શકતા ને એટલે ડોક્ટરે ના પાડી છે. પણ બીજા ખાય એ નથી જોવાતું. હમણાં જોયું ને, એને જ તે કીધું ને કે મને સાથે લઈ જાવ એટલે હું જોઈ લઉં. જોવું નથી, ખાવું છે ખાવું. જા તું એમ કે ને તો બાયડીના પક્ષમાં બોલે એટલે માને આવી તો અવગણના કરે છે, બીજું કાઈ રેવા નથી. દો ને મમ્મી, રેવા દો ને. તમારા શોખે કઈ ઓછા નહોતા, મને ખબર જ છે. આ તો ડોક્ટરે ના પાડી એટલે નથી ખાઈ શકતા. બાકી તમે અમને ચાલો ને લપ કરો છો અહીંયા બેઠા બેઠા. હા, હા, અમે ચાલ, ચાલ. જઈશ નાસ્તો કરવા, બહાર ખાવા. પનીર ટિક્કા ખાઈશું. હા તમારે
તમારી હિંમત કેવી રીતે થાય? તમારી માએ તમને હમ આપી દીધા કે નહીં બહાર નથી જવાનું, એટલે તમે મને બહાર લઈને ન ગયા ને તમે રાત્રે ઘરે આવો એટલે હું તમને કહું છું, જુઓ ને તમારી માં તમને બહુ વાલી જ ને. ફોન મૂકો અત્યારે. કોણ શું છે? મેં કીધું આટલી વારમાં આવી ગઈ? બહુ જલ્દી નાસ્તો કરીને આવી ગયા હો તું. વેરી સ્માર્ટ એન્ડ ફાસ્ટ. ખબર છે મને કે ટોન્ટ મારવા આવ્યા છો મને. હા? ના ના, હું તો ખુશ છું કે મારી દેરાણી બહાર ગઈ ને ફટાફટ ખાઈને પાછી આવી ગઈ. ગમ્યું મને. શું ખાધું? ખબર છે મને, બારીમાંથી બધું જોતા હતા. ખબર છે ને કે હું નથી ગઈ, તોય પૂછો છો? હાય હાય, મમ્મીજીએ ન જવા દીધી. મમ્મીજી પણ આવા જ છે, તને ક્યાંય ન જવા દે નહીં. નો શેના જવા દે. અત્યાર સુધી ગઈ છું ને, હજુ એ જઈશ. સવારે ને તો કાંઈ નહીં, રાત્રે જઈશ. બાકી જઈશ ખરા. જઈશ ખરા. સરસ કહેવાય, મને ગમે છે. તું અને મમ્મીજી જ્યારે ઝઘડતા હોય ને ત્યારે મને એટલી હા હા, દુઃખ મજા લાગે. આવે છે. દુઃખ લાગે મને કે ઘરમાં આવા ઝઘડા સારા ન લાગે, પણ હવે તુંય સમજતી નથી તો શું કરીએ. જો દામિની, બહારનું ખાવું સારું નથી. હવે તમે મને સમજાવશો કે બહારનું ખાવું જોઈએ, ઘરનું ખાવું જોઈએ. ઠીક છે, બહારનું ખાવું સારું નથી ને તો એક કામ કરીશ, બહારથી લાવીને ઘરે ખાશું અમે. ને એટલે તમને બધાને વાંધો શું છે? પૈસા અમારા છે, શરીર અમારું છે, અમને મજા આવે એટલું અમે બહારનું ખાઈએ. 365 દિવસ અમે બહારનું ખાઈએ. તમારા બધાને શું છે? દુનિયા ગાંડી થઈ ગઈ છે. લોકો ગાંડા, પાગલ, મૂર્ખ છે કે ઘરે જમવાનું બનાવે છે. બહાર જમવાનું બધાને મળતું જ હોય ને બધા પાસે પૈસા પણ હોય, પણ ઘરનું ખાવાનું સારું હોય ને એટલા માટે ઘરે ખાવાનું કહે બધા આપણને. નહીં, બિલકુલ નહીં. પોતાની જિંદગી ન જીવી શકતા હોય, પૈસા ન ખર્ચવા હોય ને એ જ ઘરનું ખાય. અને એમાંય હું ખાવ જ છું ને ઘરે. બસ, પણ હવે કેટલું બોલીશ? જો હવે બહારની લપ ખૂટી ગઈ હોય ને તો ઘરના કામમાં ધ્યાન દે. બપોરની રસોઈ આજે તું બનાવી નાખજે. હું છે ને મારે નથી ખાવાનું, તો હું શું કામ બનાવું? તું ક્યાં ખાવા જઈશ? મમ્મીજી બહાર નહીં જવા દે આજે હો. મમ્મીજી બહાર ના જવા દે તો કઈ વાંધો નહીં, પણ બહારનું ખાવાનું તો ઘરે આવી શકે કે નહીં? કઈ રીતે? ઓનલાઈન. તું ગાંડી થઈ ગઈ છે. જો તને ઘરના લોકો રોકતા હોય ને તો એનો મતલબ એવો હોય કે તું ખોટી. ગાંડા છે. ઘરના લોકો મને રોકતા હોય ને એનો મતલબ એમ છે કે ઘરના લોકો ગાંડા છે. બસ હા, હવે તું બસ વધારે એનું બસ. અને તમે શું લેવા અહીંયા આવ્યા છો? મારી મજા લેવા આવ્યા છો? નહીં, બિલકુલ નહીં. હું તો જાણવા આવી હતી કે મમ્મીજી કેમ બહાર ન જવા દીધી એમ. જાણી લીધું? નહીં. મજા આવી ઝઘડો કરવામાં? મને બધી જ ખબર છે. આ તમે અને મમ્મી બંને એક જ છો. હું અને મમ્મી નહીં, હું, મમ્મી અને સાગર બધા એક જ છીએ. શું કામ ખબર છે? તારા માટે. અમને તારી હેલ્થની ચિંતા છે ને એટલા માટે. નો કરો. તબિયત ખરાબ થશે તો કોની થશે? મારી ને. હું તમને લોકો સેવા કોને કરવી પડશે? અમારે ને. એ જ કહું છું કે હું તમને લોકોને નહીં કહું કે મારી સેવા કરો. હા, હે ભગવાન, ખરેખર ક્યાંથી લાવ્યા છે આ બાઈને મને ખબર જ નથી પડતી. મારા ઘરેથી. મેં તો ના જ પાડી હતી. જ્યારે તને પહેલી વાર જોઈને ત્યારે જ કીધું તું કે આને રહેવા દે. કાશ કે હું મોટી હોત ને તો તમને જોવા આવત ને ત્યારે હું આમ જ કહેત કે આ બાઈને ઘરમાં ન લાવતા. તોય લાવ્યા ને, પણ અને ભોગવે છે અત્યારે. તમારી વાત કરો છો? ના, તમે કઈ ઓછા નથી. દોઢાએ ન થાવ. એ મોટી છું હો, દોઢાઈ વાળી. બોલવામાં ધ્યાન રાખજે. આ હા, તો એમાં એ ને બે કરવાની જરૂર નથી. મોટા હોય ને તો તમારા ઘરે, બરાબર છે? મારી સામે ખોટી દાદાગીરી નહીં કરવાની. આ આપણું ઘર છે, તમારું કે મારું નહીં, સમજી? અને અહીંયા તો હું મોટી છું ને હું જ રહીશ. આપણું ઘર છે, તમારા એકનું એ નથી. તો આ આપણા ઘરની આપણી રસોઈ હવે તું કરીશ. હું નહીં કરું. જેને ખાવું હોય ને એ કરે. કરવી તો પડશે જ. ના પાડીને નહીં કરું. જો વધારે હોશિયારી કરીશ તો મમ્મીને કહીશ હો. ઠીક. એટલે આ બધું તમે જ કરો છો ને? મમ્મીને જઈ જઈને કાન ભંભેરણી કરો છો? બિલકુલ નહીં. તારા ખાવા માટે ટોકવાની મારે કોઈ જરૂર નથી. એ મમ્મીને ખબર જ છે. નહીં નહીં, મારા વિરુદ્ધ તમે જ ચડાવતા હશો ને મમ્મીને. તને એવું કે લાગે જો છે? તો બહાર જાય છે, રખડે છે, બધા વાતો કરશે, આ છે તે છે. તને એવું લાગે છે? હા, તો કરું છું અને હજુય કરીશ. હવે મારી સામે બોલીશ ને એટલે મમ્મીને એવા કાન ભરીશ ને કે વાત જવા દે. એ જ આવડે છે ને. બીજું કઈ સારું કામ કરતા આવડે છે? તારા કરતા સારું આવડે છે, સમજી? આવડ્યું. આવડ્યું. આવડતું હોત તો અહીં મને કહેવા ન આવ્યા હોત. પણ રહેવા દે ને બેન. હવે ચૂપ રહે. મોટી છું તારા કરતા. સાંભળ, રસોઈ આજે તું કરીશ. રસોઈ હું નહીં કરું. દામિની, રસોઈ આજે નહીં તું કરું. કરી. દામિની, એટલી મારી બેટી જે પાવર કરે છે ને, એક દિવસ તો બતાવીને જ રહીશ કે એ ખોટી છે અને અમે બધા સાચા. જ્યારે હોય ત્યારે ઝઘડા કરતી ફરે છે મારી સાથે. મને તો એટલો ગુસ્સો આવે ને એના પર કે એક ઝાપટ મારી દઉં. આ તો સારું છે કે હું બોલી. ઓહો, કોને કોના પર ગુસ્સો આવે છે ને કોને કોને ઝાપટ મારવી છે? હા, બોલું છું તમારી સાથે. તો એકલી એકલી બોલીશ ને તો કંટાળી પણ જઈશ ને પાગલ પણ થઈ જઈશ. એ તો હું થઈ જ ગઈ છું આ ઘરમાં આવીને. પાગલોના સરદાર આવ્યા. જો છે કાંઈ રસ એને? હાલો જતીનભાઈ, હું શું કહું છું કે તમારું ઓલું મંદબુદ્ધિનું આશ્રમ છે ત્યાં એકાદ વ્યક્તિની જગ્યા ખાલી ખરી?
દામિનીને મોકલવાની છે. હા હવે મારી પત્ની છે ને બિચારી પાગલ થઈ ગઈ છે હવે એનાથી કઈ થતું નથી. એટલે એમ કે એમ ખરેખર હરકતો તો પાગલ જેવી જ થઈ ગઈ. સાગર હવે બોલે તો ઝાપટ માર દઈશો. પાગલ તો આમે હું સાબિત થઈ જ ગઈ છું કે નહીં? હા તો એટલે તો ભરતી કરાવતો હતો. સાગર હું ગુસ્સામાં છું. હા એટલે હવે તારે કેવું પડશે કે તું ગુસ્સામાં છો. મને નહીં તો ખબર. મને પૂછો કે મને શું થયું છે. હા તો તને શું થયું છે? એક તો દુનિયાની બધી સ્ત્રીઓ છે ને એને કઈ પૂછવા જાવ ને એટલે રડવાનું પેલું શરૂ કરે. કા રડી લે ને કા કહી દે. એલા કહીશ હા કે બોલો. દામિની બુદ્ધિ વગરની છે. મને તો એમ થાય છે કે એ છોકરી આપણા ઘરમાં પરણીને આવી શું કામ, અને આવી તો આપણે સાથે શું કામ રહીએ છીએ, અને આપણે સાથે રહીએ છીએ તો હું એને બોલાવું છું શું કામ? અરે પણ થયું શું એ કે ને બાપા. ઝઘડો પરિવાર છે કર્યો. આપણો એટલે સાથે રહીએ છીએ. આવો પરિવાર હોય તો પરિવાર વગર જ રહેવું સારું. જો અમારા બેનને ઝઘડો થઈ ગયો તમે બોલતા નહીં કહે. હા તે ઝઘડો તો થયો તો પણ કઈ વાતથી થયો એ કે છે. એ જેને બહાર નાસ્તો કરવા જવું હતું એટલે મમ્મીએ એવું કીધું કે તમારે બહાર જવાની કોઈ જરૂર નથી. હું એ બધું બારીથી સાંભળતી હતી. મેં પહેલા મજા લીધી બરાબર, પછી હું દામિની પાસે જાણવાઈ ગઈ હતી એમાંથી. પણ તને કોણ ડ્યુટી ડાયનું કરતું હતું ત્યાં જાણવા જવાનું? હા તમને લોકોને છે ને જાણવું બહુ બધું હોય. તો જાણવું જ હોય ને. સોસાયટીમાં કાંઈ મગજમારી થઈ હોય ને એની હારે કાંઈ લેવા દેવા ન હોય ને તોય બારીમાંથી ડોકા એક મિનિટ હાલો ઓલા સગનભાઈ છોકરી હારે હે ને બાત હે. સાંભળો, વર્લ્ડ વોર થાય એમાં તમારે કાંઈ લેવા દેવા, સ્ટોક માર્કેટ પડી જાય એમાં તમારે કાંઈ લેવા દેવા, ઓલાનું મર્ડર કરી નાખ્યું એમાં તમારે કાંઈ લેવા દેવા. તો તમને આખી દુનિયાની બધી ખબર હોય તો અમે પાડોશીનું ધ્યાન શું કામ ન રાખીએ? અરે પણ એ જરૂરી વસ્તુ છે. પણ દુનિયામાં ગમે છે તમારે શું જરૂરી છે? દેશ ચલાવો છો તમારે. ચલાવવું કે ના ચલાવવું પણ આ દુનિયામાં રહીએ છીએ, આ દેશમાં રહીએ છીએ તો દેશમાં શું થાય છે એ ધ્યાન રાખવું પડે. એમાં જ. સોસાયટીના ધ્યાન રાખવાની જરૂર નથી. સોસાયટીમાં રહેવું છે, સોસાયટી છોડો ને, ઘરમાં રહેવું છે તો ઘરમાં શું થાય જાણવું પડે કે ન જાણવું પડે? તો પણ ફટો ને મોઢામાંથી. આ નાસ્તો કરવા ગઈ પછી પૂછ્યું ગઈ તો શું? ક્યાં? જવા તો દીધી જ નથી મમ્મીએ. હા તો બસ એ વાત ઉપર જ કે ઘરના બધા બુદ્ધિ વગરના છે, ઘરના મને સમજી નથી શકતા ને મારું શરીર, મારા પૈસા, મારી જિંદગી એવું બોલીને નીકળી ગઈ. નીકળી ગઈ તો નીકળી ગઈ. એ સાગર તમે આવા કેમ છો યાર? તો કેવો થાવ? મનમાં ઝેર ભરવાનું કોઈ વિશે, જ્યારે આપણને કોઈ કાંઈ કહીને જાય ને એ વસ્તુને મગજમાં યાદ રાખવાની અને બરાબર શ્રાપ આપવાના એ માણસને. તો શું થઈ જવાનું છે એવું કરવાથી? એને કર્મોનું ફળ મળે. તું કહીશ તો જ મળશે. હા, કોણે કીધું એવું? જલ્દી મળશે. ન હોય. એક વાત કહું તને. ના, આઈ મીન હા. જો મીરા, આ જીવનમાં છે ને બધાય પોતપોતાની રીતે એની જિંદગી જીવતા હોય છે. એ સારું કરે તોય ભલે, એ ખરાબ કરે તોય ભલે. જેણે જેવું કર્યું છે ને એનું પરિણામ એને એવું મળવાનું જ છે. તો અમે એને જ સમજાવવા માંગીએ છીએ કે એ બહારનું બહુ ખાય છે ને તો કાલ સવારે માંદી પડશે અને કાલ સવારે ઘરના ખર્ચાઓ વધશે. એ જ તો સમજાવવામાં જિંદગી નીકળી ગઈ. અરે એ હજી નાનું છોકરું કહેવાય લે, અને આપણે ઘરના વડીલ એના કરતાં મોટા છીએ ને. હવે એ થોડો ગુસ્સો કરી લે કે બહારનું વધારે ખાય તો શું ફેર પડી જવાનું છે? એવું ન હોય સાગર. અમે એની ચિંતા કરીએ છીએ એટલે બોલીએ છીએ. અને રોજ બહારનું ખાય છે. બહારનો જવા દઈએ ને તો છુપાઈને ઓર્ડર કરીને ઘરમાં બહારનું જ ખાય છે. એ છે ને હજી આપણા ઘરમાં સેટ નથી થઈ અને એના પરિવારનો માહોલ અને આપણા ઘરનો માહોલ થોડોક અલગ છે એટલા માટે એને થોડુંક એવું થાય છે. પણ થોડો સમય જશે ને એટલે ઓટોમેટિક તારી જેવી મેચ્યોર થઈ જશે. જોજે. શું કામનું? ત્યાં લગીમાં બીમાર પડી જશે. તમે એક કામ કરો ને, તમે દેવાંગભાઈ સાથે વાત કરી જુઓ ને, કદાચ એ તમારી વાત માને તો. મારે કોઈ સાથે કઈ વાત નથી કરવી. તો કાંઈ નહીં. અને આ કાંઈ થોડી મોટી મેટર છે કે મારે વાત કરવા જેવી જોઈએ. અરે કોકને ખબર પડશે તો ખાલી બહાર નાસ્તો જવાની બાબતમાં તમે લોકો ઝઘડો કરો છો યાર. નાના છો, 5 મહિનાના કીકલા છો તમે યાર. 5 મહિનાના કિકલા બોલી ન શકે તો બાંધવાની વાત તો દૂર રહી. બાંધવા બેસે ને તો ક્યારેક ગમે એ બાંધી લે. સાગર પ્લીઝ. છોડે બધું. તને એવું લાગે છે ને કે એ નાસ્તો કરવા જાય અને એ બધે ને ફરવા મને જાય? કોઈ બહાર ન લઈ જાય. હા તો હું તને લઈ જઈશ. બસ પાક્કું? પાક્કું. થેન્ક યુ. ખબર નથી પડતી કે હવે મારે શું ખેલ ખેલવો કે આ હો બહારનું ખાવાનું બંધ કરી દે. કોઈનું વાત જ નથી માનતી મારી બેટી. ને હવાની ભૂખી ઘરમાં બેઠી છે, ખાધું નથી હજી. થાકી ગયા. ઓફિસ ખરેખર આ ઓફિસનું કામ છે ને હવે નથી થતું મારાથી. તો તમે ઘરમાં બેસી જાઓ, રીલું બનાવો ને તમે બાયડીને હારે જઈને જાઓ.
આઈડિયા સારો છે. આમ પણ અત્યારમાં ફેમિલી કન્ટેન્ટ કરતાં કોમેડી કન્ટેન્ટ બહુ વધારે વાયરલ થાય છે. ફૂડ બ્લોગરની સાથે સાથે થોડુંક આવું શીખી જઈશું. એટલે મેં વિચાર કર્યો છે કે આ ફૂલ ટાઈમનું કરું તો ચાલે. કેટલી બુદ્ધિશાળી નહીં તારે બાયડીને હારે એને વધારે પડતી બુદ્ધિ પ્લસ થઈ ગઈ છે એવું લાગે છે મને. થેન્ક યુ મમ્મી, ગમ્યું મને. મતલબ જેવી રીતે ઓલા બધા નથી ઓલા ફેમસ બધા એવી રીતના હું ફેમસ થઈશ. દેવું હોય ફેમસનો ને દામ. દીકરો થામાં આ બાયડીની વાદે એના ચીલા પર ચીલો ચિતરે છે ને એની પર ચાલમાં ન કરશે ને હેરાન થવાનો વારો આવશે. મેં જોયું એ તો સવારમાં તમે કેટલા હેરાન થતા હતા એ બધું જોયું. નાસ્તો કરવા જવાની ટેવ છે, બહારનું ખાવાની ટેવ છે તો છે, એના માટે તો ફૂડ બ્લોગર બની છે. તમે વિચાર ફૂડ કરો. બ્લોગર બનવાની વાત એક બાજુ રહ્યું અને આ બહારનું ખાવાની વાત એક બાજુ રહી. ખાવા હાટું ફૂડ બ્લોગર બની છે. મફતનું ખાવા તો મળે, ઝાપટવા તો મળે, એટલા જો માટે દેવા, આ બધી મજાકની વાત નથી દેવા. અને સવારનું હું ના પાડી હતી ને મેં જવા નથી દીધી ને હે તો ભૂખી મોઢું ચડાવીને આખો દિવસ બેઠી પણ એને રસોડામાંથી જઈને રોટલીને શાક નથી ખાધા હજી ભૂખી છે. નહીં ખાય લગભગ તો એ 2 દિવસ સુધી કાંઈ ખાશે જ નહીં. કારણ કે એને ખબર જ છે કે આ જે ડખો થયો છે જે પાએ એ પ્રમાણમાં એણે બધું ખાઈ જ લીધું છે ત્યાં સવારમાં. પણ શું છે કે હવે ઘરનું નહીં ખાય તો નહીં ખાય, બીજું શું કરે. રીલ બનાવ નહોતી જવાની તને ખબર છે ને અને એ ફોડ પણ પાડી દીધો હતો કે સ્પેશિયલ ખાવા જવાની છે અને એ ગઈ પણ નથી ઘરની બહાર અને આ એમને ભૂખી આખો દિવસ હાંજ પડી રૂમમાં બેઠી છે પણ રૂમની બહાર નથી નીકળી હજી. આંદોલન કરે છે તમારી સાથે. તો હું એને આંદોલન કરવા દઉં એને ખાવા જવા દઈશ. એ તો વાંધો છે. જેવી રીતે ઓલા દિલ્હીમાં બેઠા બધા છોકરાઓને હજી કોઈ સમજતું નથી એવી રીતે ઘરમાં સરકાર તમારી ચાલે છે. ઘરમાં તમે નથી સમજતા. બધું સરખું છે. સરકારની વાત અલગ છે અને મારી વાત અલગ છે. એ જ કહું છું. સમજે સરકાર તો કદાચ નમી જશે, તમે નહીં નમો. મને સરકાર ખબર છે. નહીં નમે તો મને ખબર છે સરકાર નહીં નમે અને મારે નમવા નથી થતું. હવે અરે મમ્મી સમજો ને ઘરમાં ક્યાં માથાકૂટ કરીને જાવું, તમે સમજવા જ તૈયાર નથી. હવે અરે એને તું સમજ એને ખાવા નથી દીધું ને તો એની જેઠાણી આ ઝઘડો કરીને બેઠી છે. હા તો બેસે, હવે એનો હક છે, તમારે સમજવું પડે. અચ્છા એનો હક છે તો ઘરમાં ખાવાનું ક્યાં ખૂટી ગયું છે અને ખૂટી ગયું હોય તો લઈ આવશું ને આપણે. પણ મમ્મી હવે એને કરણભાઈને ત્યાં લારીનો નાસ્તો ભાવતો હોય તો ભાવતો હોય, વડાપાઉં ફાવે, સમોસા ફાવે અને ખાસ પાણીપુરીની વાત જ અલગ છે. અચ્છા મતલબ ત્યાંની પાણીપુરી બહુ ફેમસ છે. એમ ક્યારેક મેં ચાખી તો લીધી જ છે. ક્યારેક ખાવ ને તો એનો કાંઈ વાંધો નથી હમ પણ આ દામિનીનું કેવું એવું છે કે હું કમાઉં છું હું પૈસા લાવું છું તો મારે બહાર ખાવું છે તો તમને એનો પ્રોબ્લેમ છે. પૈસા કમાવો એનો મતલબ એવો ન કે તમે સતત બહાર જ ખાઓ. એ વાત એ ઘરનું સાચી. સાત્વિક ભોજન ખાવ ને તો તમારું શરીર સારું રહે તમને લાંબા સમય કોઈ રોગ ન થાય. તો એક કામ કરાય, ઘરે કરણભાઈનો નાસ્તો લાવીને અહીંયા ઘરે ખાઈ લેવાય. આપણે તો મુદલ ઘરે ખાવાની યાર જ વાત છે ને. જો દેવાંગ દામિનીનું એવું કેવું છે કે મીરાની સાથે ઝઘડો કર્યો ને તો કે મારા પૈસા છે તો હું મારી રીતે જિંદગી જીવી શકું પણ એવું તો નથી ને કે બહારનું સતત ખાય. મીરા રસોઈ કરી રાખે છે, નો કરી રાખતી હોય ને આવીને રસોઈ કરવી પડતી હોય ઠાકીને તો વાત અલગ છે કે રોજ બહાર જમીને આવે. મમ્મી જો હું તો તમને એટલું કહું છું કે જેને જે કરવું છે કરવા દો ને. બધાને શું કામ પણ પોતપોતાની જેને જે કરવું છે કરવા દો. એ લોકોને સારા માટે જ કહું છું ને તારા અને દામિનીના સારા માટે કહું છું. આ રોજનો બહારનો ખાવાનો ચસ્કો સારો નથી. મને ક્યાં કઈ વાંધો આવવાનો છે. હું તો ખાલી એને લઈને જાઉં છું સાથે, પછી એ બધું ઉતારે ને ખાઈ લે એ કેમ બધું તારે એને કાંઈ કહેવાતું નથી તો એનો ભાઈડો નથી. અરે શું કામ કોઈને કઈ કેવું જોઈએ મમ્મી? ના, ના, બધાની પોતપોતાની જા, લાઈફ છે. અચ્છા તો અત્યારે તમે સાંભળો જ મારી વાત. લો હાલો હું તમને કહું છું ચૂપ થઈ જાઓ, એક શબ્દ બોલતા નહીં. મારે જોવું તમે કેટલી ઘડી ચૂપ રહો છો. જોયું? હા. માને ચૂપ કરવી છે કે માં ખોટું બોલતી હશે ને તારી બાયડીને આડે આવતી હશે ને કઈ કામ માટે. પોલીસ કેસ કરી દેશે ને તો બધા જેલની અંદર જતા રહેશું. એના કરતા રહેવા દો ને મમ્મી. હું ખોટા મગજમારી કરું છું અચ્છા બિચારી. જમવાનું જવાનું ના પાડો છો બહાર તેમાં મને પોલીસ કેસ કરીને જેલમાં પૂરી દે. હા તો મમ્મી એમાંય તે તમે કોકની ઈચ્છા વિરુદ્ધનું કોઈ કૃત્ય કરાવી રહ્યા છો, એના વિરુદ્ધનો કેસ થાય બરોબર. કાંઈ વાંધો નહીં ભવિષ્યમાં જે થાય ને એ જોયું જાસ બરાબર. હા હશે, છોડો. તમને ક્યાં કેવું, મારી પાસે ગ્રીલ સેન્ડવિચ મગાવીશ, લેતો આવો. તો લેવા તો જાશે જ. છે કોઈ ઘરે? કોઈ નથી. એ ઘરે છે કોઈ હિરલબેન? અરે હા લે નરેશભાઈ આ તો ઘર આમ છે ને રેઢું મૂકી ન જવાય ને રૂમમાં રહેવાનું હોય. કોક ટીવી પડી જાય તો
અરે અહીંયા ક્યાં લખપતિ હતા અને કે વળી કરોડપતિ હતા ને લખપતિ થવાના અરે હતા. ટીવી છે પછી આ મોબાઈલ રેટા પીડ્યા હોય આ તો હું પાડોશીમાં શું એટલે હું બધું જરીક જાવ તો ખરો પૂછું તો ખરો કે કેમ છે ને કેમ નહીં એમ આ વાત સાચી. નરેશભાઈ કઈ કામ હતું તો હું બોલાવું દેવાંગને કે અરે સાગરને? ના 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 આ છે ને દેવાંગ અને સાગરને આ છે ને મારે કામ કીધા જેવું છે જ નહીં સમજા આ કામ હું તમને કહું ને તો જ પાર પડશે અને તો જ તમારા ઘરનું હોત ને ભલું છે આ ઘરનું ભલું છે તમારું ભલું છે બધાનું ભલું તો જ છે કેમ નરેશભાઈ તમે આવી વાત કરો છો વળી અચાનક? આ શું થયું છે? મારી ભલાની વાત અને તમે કરવા આવ્યા છો? કરવી જ પડે ને ગમે એમ તો તમારા પાડોશી રહ્યો ને હા એ વાત એ સાચી. આ શેરીમાં બધા વાત કરતા હોય કે નરેશભાઈ સોસાયટીમાં સારા કાર્યો માટે કેટલાય બધાને સલાહો આપે છે અને તમારી સલાહોથી લોકોના સોસાયટીના સારા કામ પણ થાય છે. અરે હું તો છે ને ભગત માણા રહ્યો સમજા કોઈનું દુઃખ ન જોઈએ અને કોઈક જરીક દુઃખી થાય ને એટલે મને એમ જ લાગે કે આ આપત્તિ છે ને મારી ઉપર જ આવી છે એટલો છે ને હું એકદમ નર્વસ થઈ જાઉં જો આ તમારા સ્વભાવના કારણે તમે આ સારા કર્મો કરી રહ્યા છો અને સારા કર્મનું ફળ હંમેશા સારું જ હોય છે. તો અબ મુદ્દે તમે વાત શું કરવા આવ્યા હતા? તમને એ જ કહું છું આ તમારી બહુ છે ને ઓલી મોટી ઓલી ઓલી નાની બહુ આ દામિની. હા જો દામિની આ હા એ છે ને મેં કેટલી વાર એને રેકડીએ પાણીપુરી ખાતા જોઈ છે અને પાણીપુરી ખાય ને ઘણી વાર તો પાવ વડા ખાતી હોય ને હવે તમે વિચાર તો કરો આવું કંઈ ખવાય બહારનું કંઈ ખવાય હવે એના હાથ કેવા હોય એના બટાકા કેવા હોય એનો મસાલો કેવો હોય હવે એ પૂરી એણે ક્યાં બનાવી હોય કયા તેલમાં બનાવી હોય આ બધા છે ને ગટર આ જે અંદર નાખે ને આ બધું પાણીપુરી પાવવાળા બહારનું જે અંદર નાખે ને એ તો હું કહું યાર શરીરની પોતે શરીર નથી માનતો એક ગટર માને છે ગટર બધું નાખ્યા કરે અંદર બધું નાખ્યા કરે પછી ગટરનું જે થવું એ થાય નરેશભાઈ તમારી બધી વાત સાચી છે. તમે જેમ જાણો છો ને કે આ લારીની પાણીપુરી વડાપાવ એ બધું ખાવાથી આપણા શરીરમાં નુકસાન થાય અને એ લોકોના જેવા તેવા હાથ હોય આપણને ન ખબર હોય કે એ લોકો કઈ વસ્તુ વાપરે છે એ તો મને બધી જ ખબર છે. તમને જેટલું નોલેજ છે ને એ બાબતમાં એટલું મને પણ છે પણ મારી વહુને મેં કેટલી વાર કીધું છે દામિનીને કે બહારનું ન ખવાય. આ દામિની આખો દિવસ કામમાં હોય આ રીલને શૂટિંગ કરવા જાય કે બીજે થાકી જાય એ તો મને ખબર છે કે થાકી જાય છે પણ એના માટે થઈને મારી મોટી વહુ મીરા છે ને રસોઈ બનાવી રાખે પણ એ તોય નથી ખાતી ઘરનું. બોલો અરે પણ એને ન ભાવતું હોય માની લો તો એ તમે એક રોટલી લેવાય અને એમાં સડે હેથકનું ઘી નાખી દેવાય અને ગોળ સુપડી દેવાય અને એ રોટલીનું પપડું લઈ જવાય ને પાકીટમાં નાખી દેવાય ને એવું લાગે તો આ કાઢ્યું ને આ ખાધું આપણે પપડું હારે ને હોય એવું કંઈક કરે સમજ્યા તમે તો એને હાહુ કહેવાય એટલે માટ ઠેકાણે જ ગયો એટલે તમે તો આવું બધું જોયું જ હોય ને તો એવો આઈડિયો કાંઈક એને આપો અને એના બહારનું ખાવાનું બંધ કરાવો આ રોગ છે ગમે ત્યારે રોગ થાય ત્યારે બધું સારું લાગશે પણ જ્યારે રોગ થાય ને ત્યારે પસ્તાવ થાય ત્યારે બાજી હાથમાંથી વહી ગઈ છે પછી શું કરશે એ જો નરેશભાઈ મને બધી ખબર છે અને મારી મીરા વહુ કેટલું એનું ધ્યાન રાખે છે પણ એની સાથે પણ ઝઘડો કરે છે. આ ઘણી વખત એનો લંચ બોક્સ પણ એને તૈયાર કરી રાખે છે છતાં પણ કાંઈક ને કાંઈક બહારનું કાઢીને એ લંચ બોક્સ ને રસોડામાં જ પડ્યું રાખે છે પણ હમણાં તો 2-3 દિવસથી નથી જાતી હમણાં ખીજાઈ છું ને તો એ બેટીને જે મને લાગે કે દેવાંગ લાવતો હશે સુરી સુપીથી અને એના રૂમમાં જઈને ખાતી હોય ને આ છે ને અત્યારે અહીંયા વેજા છે ને કાંઈ હખણી બે એવી નથી એ છે ને અત્યારે તો સુધરશે જ નહીં તમે ગમે એટલી શિખામણ દેવો તોય નહીં સુધરે એ જ્યારે આ રોગ આવશે ને જ્યારે શરીરમાં રોગ આવશે ને ત્યારે જ એને ભાન આવશે કે બહારનું ખાધું નહોતું ને તો સારું હતું એટલે જરીક તમે એને ધ્યાન જો આપજો મેં મારા દેવાંગને પણ કીધું છે કે એની બાયડી જે કરે છે ને એ ખોટું કરે છે પણ હંમેશા મારો દીકરો પણ મારી વહુના પક્ષમાં જ બોલે છે. હવે તમે મને કહો કે મારો સિક્કો જ ખોટો છે તો મારે કોને સમજાવવા જવા? અને દામિની તો એવું કહે છે કે મને કાંઈ રોગ થવાનો નથી ને ક્યારે થશે નહીં. હું કમાઉં છું મારા રૂપિયા છે હું ગમે ત્યાં ખાઉં ગમે એ કરું એ તમારે નહીં જોવાનું. તો એને શું કહેવાય ખબર એનો હાથ લઈ લેવાય અને ઓલું બીડી આવે ને બીડી જે ગવીને આ અડાડી દેવાય એને દાજે છે કે નહીં લ્યો આયા કેમ તરત ફરફોલો પડી જાય બસ એ જેમ અગ્નિ આ બહારની ચામડીને ફરફોલો પાડી દે ને એમ આ ઓલું અગ્નિ જેવું છે એ અંદર નાખે છે બધું પાણી પૂરીને પાવ વડા એ બધું અંદર હળગાવી નાખે છે શરીરને હળગાવી નાખે છે બધું ફેલ થઈ જાય જ્યારે છે ને બહુ મોડું થઈ ગયું છે અને આમાં તો છે ને કાંઈ કહેવાય નહીં હો ભાઈ જુઓ નરેશભાઈ તમે મારી વહુને પાણીપુરી ખાતા ને એવું જોઈ છે હા પાણીપુરી પાવડા ઢોસા સોસાયટી વાળે કોઈ બીજા તો અને નથી બધા જોતા જ હોય ને ત્યાં રેકડી હોય ને એક ગળજો હોપ કરીને ખાઈ જાય હોપ કરીને ખાઈ જાય લ્યો
હવે બધાય રોતા હોય ને આમાં ઈ ક્યાં નવું છે લ્યો. ઠીક છે હું દેવાંગ સાથે વાત કરીશ હા તો ચા પાણીનું કંઈક થતું હોય તો કરો એમ. કાંઈ નહીં ભાઈ તમે બેસો હું હા હું ફોનને ઊભો કહું. રહું ઊભો રહું અને તમે ચા પાણી લાવો ને ત્યાં લગી હું મારો મોબાઈલ જોઉં છું. ઠીક છે ભાઈ હા બોલો આ કે ફોન મૂકવાની જગ્યા છે ઠેકાણે રાખતા હોય તો પછી ગોતશે ક્યાં ગયો એ? એમ તો આ કઈ બબડવાની જગ્યાએ નથી તોય બબડેસ ને તું. શું છે ફોન આવે છે તો હું શું કરું ફોન આવે છે તારા ધણીનો ફોન આવે છે તે નહીં ઉપાડ્યો ને એટલે મને કરે છે. કઈક કામ હશે તમારું એટલે કર્યો હશે ઓ ભાઈ ભાઈ પણ બુદ્ધિ વગરના તો છે હો. ફોન ઉપાડે એટલે કટ કરી નાખે. ભૂલથી લાગી ગયો છે સાંભળો તમારે છે ને હું જે કામ કરતી હોય ને ત્યાં તમારી કોઈ વસ્તુ નહીં મૂકવાની હું જે કામ કરું ને ત્યાં તમારે તો બિલકુલ નહીં આપવાનું હું તો આવીશ મારું ઘર છે એટલે મને મજા આવે એમ કરીશ. તમારું નહીં આપણું ઘર છે હો લે સંસ્કાર આવી ગયા લાગે છે. આપણું ઘર છે. હા તો મારે એકનું તો કહી ના શકું ને પાછું તમે ધડ કરવાનું ચાલુ કરશો હવે તો ચૂપ રહીને તને કોઈ બોલાવે છે હું મારો ફોન લેવા આવી હતી ખાલી. હા તો હું તમને બોલાવતી નથી મને કઈ શોખ નથી કે તમારી સાથે બોલું વાત તો શું કરું એકલી એકલી બબડતી હતી ફોન નહીં મૂકવાનો નામ નહીં કરવાનું તેમ હા તો નહીં. ફોન અહીંયા ફાલતુમાં પડ્યો જ તો ડુપ્લિકેટ એપલ ઓય શું હોય ડુપ્લિકેટ નથી હો ઓરિજિનલ ફોન છે મારો. ખબર હવે કેટલો ઓરિજિનલ ફોન છે ને તમારો રેવા દે ને તારું તો શરીરે ડુપ્લિકેટ છે. અનાજ ખાધા વગર ચાલે ને શરીરે ડુપ્લિકેટ જ કહેવાય. હા તો ચાલે જ તે ને માણસ છે ને એટલો સારો હોવો જોઈએ ને તો બધુંય ચાલે ઈશુ ને એમાં પોઝ આપવાની ક્યાં જરૂર હતી. એ પોઝ અપાઈ ગયો ભૂલથી જો લપ ન કર મારી સાથે. હું રસોઈ બનાવવા જાઉં છું તું ખાવા. ઓ તું તો ક્યાં ખાય જ છે તું ઓર્ડર કરી લેજે હું અમારું બનાવી નાખું છું. શું થયું શું થયું કઈ નહીં એ શું થયું અચાનક પેટમાં દુખે છે હા તો દુખે તો આખો દિવસ બહારનું ખા 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 કરે તો શું થાય પેટમાં જ દુખે ને. સંભળાઈ લીધું બોલી લીધું જો મને પેટમાં દુખે છે ખોટી રાડો ન ખાઓ કામ ન કરવાના 17 બાના છે તારી પાસે અને ન ખાવા નહીં તે તને ખબર છે કે હમણાં ભાભી મારા માટે જમવાનું બનાવશે એટલે તે પેટનો દુખાવો ચાલુ કર્યો કે ભાભી ભાભી આ થોડુંક વધારે દુખાવો થાય છે હા હા તો વાંધો નહીં બહારનું ખાય ને તો એવું થાય ભલે દુખતું હોય નાટકો કરમાં ખોટે ખોટા મને ખબર છે કે ખોટું બોલે છે. ભાભી સાચું કહું છું શું ખાધું હતું આ નોર્મલ દુખાવો નથી મને વધારે દુખી રહ્યું છે હા પણ શું ખાધું હતું એમ પૂછું છું કાલે વડાપાઉં બર્ગર ચિપ્સ શું ખાધું તું શું ફેર પડે છે પહેલા તો ક્યારેય નથી થયું ને આવું અરે બુદ્ધિ વગરની અમુક વસ્તુઓ રહી રહીને અસર કરે ખબર પડે છે કે નહીં કાંઈ ભાભી ચાલો તો મારી સાથે ચાલો તો ક્યાં દવાખાને દવાખાને જઈને શું ફાયદો છે દુખાવો છે ને હમણાં મટી જશે ને ખાવાથી થતો હશે બીજું કાંઈ ના હોય તું ખાલી છે ને એક કામ કર બહારનું ખાવાનું એકદમ બંધ કરી દે બધું સારું થઈ જશે. અરે અત્યારે એ મેટર નથી કરતું અત્યારે મને પેટમાં દુખે છે ને એ વધારે મહત્વનું છે દેવાંગભાઈને ફોન જો, કરું એ આવશે તો વાર લાગશે એક કામ કરો તમે છે ને મારી સાથે ચાલો દવાખાને જવું છે હું નહીં આવું હું નહીં આવું એટલે તું નાટક કરે છે દામિની મને ખબર છે જેવી જમવાની કે ઘરના કામની વાત આવે ને એવા નાટકો તારા ચાલુ થઈ જાય છે જો હું તારી કોઈ વાત માનીશ પણ નહીં ને ઘરમાંય કોઈ નહીં માને હમણાં હું મમ્મીને કહું છું તારી વાત ન માને જ્યારે હોય ત્યારે પેટ ભાભી હું સાચું કહું છું હવે મારાથી રોવાઈ જશે મને ખરેખર બહુ જ પેટમાં દુખે છે તું જા આરામ કર રૂમમાં જઈને હું શું કરું બીજું એમાં દવાખાને જવું છે મને આવો દુખાવો ક્યારેય નથી થયો આ તો મમ્મીને પૂછી લે કે દવાખાને જવું છે મમ્મી આ પાડે તો જઈએ મને શું વાંધો હોય એમાં એમને શું પૂછવાનું હોય ભાભી પ્લીઝ તમે ચાલો ને આવું શું કરો છો ઠીક જો મને લાગે છે કે હું આમ નામ મરી જઈશ તમે મારી સાથે દવાખાને ચાલો બસ હવે ઓવર એક્ટ ન કર બધી વસ્તુમાં મમ્મી સાથે વાત કરીને પૂછીને કહીશ તને ત્યાં લગી શાંતિ રાખ અને આરામ કર એક કામ કર ગરમ પાણીની કોથળી આપું એનાથી નહીં થાય બરાબર બહુ જ દુખે છે મને જો તમે ફટાફટ પૂછીને આવો મમ્મીને અહીંયા મોકલું છું તું પૂછી લે મને રૂમમાં તો મૂકી જાઓ હદ છે પણ હદ તો મને એટલો પેટમાં દુખે છે ક્યારનો ફોન કર્યો છે હજુ નથી ઉઠાણો ખબર પડે કે નહીં ભાન જેવું છે તમને તને તકલીફ જેવું છે ને પાછી ફોનમાં શું કરે તું ફોન કરું છું તમને કે જલ્દી આવો ને દવાખાને જાવું છે આવી તો ગયો હું
હાલો દવાખાને જઈ આપે હાલ. મેં તને કેટલી વાર ના પાડી હતી કે રેવા દે પણ આટલી પાણીપુરી કોણ ખાય? તમે છે ને અત્યારે બોલાવવામાં મને. કોઈ વસ્તુનું માપ હોય, ક્યારે ભાળ્યું ના હોય એમ ખાધા ના કરવાનું હોય. હા તો મારા બાપના ઘર નથી ભાડ્યું, જાઓ. કેટલી હવે આ વાર બધું કરવાનું છે કે મને દવાખાને લઈ જવાની છે? લઈ જ જવી છે દવાખાને, પણ હું તને એમ કહેવા માંગુ છું કે આ ઘરના લોકો ગાંડા નથી. તે દર વખતે ભૂખ હડતાલ કરીને એ લોકોની સામે પડે છે. જોઈ લીધું ને પરિણામ? જોયું ને? હા તમે તો પાછળ મૂકી દેતા હતા ને. તમે તો ખાધું જ નથી, મારી સાથે જ નહોતા આવતા. મેં ખાધું, મને કઈ થયું? મારા શરીરને બધું પોષણ મળી રહે છે, મારા શરીરને ક્યારેય કોઈ વાંધો નથી આવતો, પણ તારું બેસો, શરીર હું જો. દવાખાને જઈ આવું છું. ચાલ લઈ જાઉં છું. આવ ફોન હાલ, ઊભી થા. થાતો ખરી ઊભી. મેક્સી શું ગયા? ક્યાં જવાનું થાય છે? રીલ ઉતારવા. હા રીલ ઉતારવા. દવાખાનાની રીલ છે આજે તો, અને આજે તો ડોક્ટરે ખાસ પ્રમોશન માટે બોલાવ્યા છે અમને. આજે પણ ઘડિયાળનું મોડું થઈ ગયું છે ને, લારીવાળો ચાલ્યો ને ગયો હોય. મમ્મીજી જો અમારે દવાખાને જવું છે અત્યારે. દવાખાને કેમ જવું છે? દવાખાનાનું બહાનું ને. પેટમાં પેટમાં દુખે પેટમાં છે. મને બહુ જ દુખે છે મમ્મીજી. સાચું છે, આ બાનું નથી મમ્મી, બહાર નીકળવા માટે નથી કહેતા. રિયલીમાં એને બહુ તકલીફ છે, એને મને ઓફિસ જો તારે છે ને હવે કાઈ બોલો નથી થતું, બરાબર? ને હેના નાટક છે રોજ રોજના. 2-3 દિવસથી મીરાઈ મને કહે છે કે પેટમાં દુખે, એમ નાટક કરે, દવાખાનું બાનું કાઢીને હવે બેટી નવું બાનું કાઢ્યું દવાખાનાનું કે પાણીપુરી ખાવા જવાનું. કેમ? અને નરેશભાઈ આવ્યા હતા ને કહેતા હતા કે તમારી વહુની આખી શેરીવાળાએ પાણીપુરી, વડાપાવ, આલુપુરી બધું ખાતા જોયું છે. અને તમે પાછા મને એમ કહો છો કે અમે રીલ બનાવવા જાય છે, ફૂડ બ્લોગર. હા તો ખાધું એમાં શું થઈ ગયું બાપા? હવે અત્યારે તો જવા દ્યો. ના રે ના, દવાખાને થોડું જવાય, દવાખાને જરાય જવા નથી થતું. અહીંયા ને અહીંયા રહ્યો, કેમ? બહારનું મંગાવી લેવાય, આપણે પાણીપુરી પાર્સલ મંગાવી લેવું. મમ્મીજી સંભળાવવાની કોઈ જરૂર નથી. અને અત્યારે બહુ જ પેટમાં દુખે છે. ભાભી આવ્યા હતા ને તમારી પાસે વાત કરવા? હા તો મને ખબર જ છે, મને ને તારી જેઠાણીને બેયને ખબર છે. તારા જેઠને સાગરને ખબર છે કે તું છે ને એકદમ નોટંકી છો, નોટંકી બા છો તમે બે. તારી હારવાર લઈને આઈ થઈ ગયો છે. મમ્મી ખોટું નથી બોલતા આ વખતે, રિયલીમાં એને દુખાવો ઉપડ્યો છે, અને મમ્મી જો અત્યારમાં એને બહુ તકલીફ હોય એવું આમ જુઓ, એનું મોઢું જોઈને જ મને લાગી રહ્યું છે. હવે એમાંય ફૂડ લેટ બ્લોગર નહીં, તારે તો છે ને નાટક કંપનીમાં જ કામ કરવાનું હતું. ફિલ્મો કરાય, આ ગીત કરાય, બધા શૂટિંગ, આ શૂટિંગનું જ કામ કરાય. ફૂડ બ્લોગર ખોટી બની. તમારે જે કેવું હોય ને તમે દવાખાને જઈ આવ્યા ને પછી કહેજો. મમ્મીજી સમજવાની કોશિશ કરો. અત્યારે તકલીફ છે મને. ઓહો, ચાલે. તકલીફ. હું છો, હા, સમજુ લારીવાળો છું. વયો જાશે, પાણીપુરી લારીવાળો વયો જાશે. એનો ટાઈમ થઈ ગયો છે ને જવાનો તે. પાણીપુરી માટે થોડી જઈ, ચાલ જઈ આપે. જઈ આવી એટલે તમે જ્યારે કહેતા તમારે જવાનું, જ્યારે તમે મન બાદર આવવાનું, અને આવા બાના કાઢવાનું. નવું બાનું કાઢો ને, દવાખાનાનું બાનું ન કાઢો. મમ્મીજી શરમ આવે છે તમને? કોઈ વ્યક્તિ એટલું તકલીફમાં છે અને તમે આ બધું સંભળાવી રહ્યા છો, આવું કરી રહ્યા છો. સંભળાવવાની- દવાખાને નથી જવા દેતા. સંભળાવવાની વાત ન આવી. દવાખાને જવાની ક્યાં વાત છે? તને થોડું કઈ થાય છે? તું આટલા બધા રૂપિયા કમાય છે, પણ તારી બેનપણે કોઈ કીધું હશે ને કે દવાખાનાનું બાનું કાઢજો તારી સાસુની સામે, તો તને જવા દેશે? માફી માંગી લેને મમ્મીની, ભૂલ મમ્મી, થઈ ભૂલ થઈ ગઈ. ગઈ, બસ. હા ચલો હવે જરાય ઓકે. નહીં. જવા નથી થતું તમારે. મમ્મીજી મને કઈ વધી ગયું તો? હા મમ્મી શેનું તકલીફ વધી છે? મમ્મી કાંઈ નથી થવાનું. એવું નથી, અત્યારમાં આવ કદાચ બહારનું ખાધું હોય અને કદાચ મમ્મી કરતું હોય ને તો વધારે મોટી સમસ્યા ઊભી થશે, તમે સમજો. ના રે ના, એને થોડું કઈ ખાવાનું. જે શોખીન માણસ હોય ને ખાવાના, એને કાંઈ ન થાય. હું મીરાને કહું છું, મીરાને લેતા જાઓ. મમ્મી ખાવા નથી જતા અમે, તમે સમજતા કેમ નથી? આ ચાલો ભાભીને મોકલો, તમે સાથે ચાલો, આપણે બધા દવાખાને જઈ આવીએ. ચાલો ચાલ દવાખાને ચાલ. દવાખાને ફોન કરતો. દવાખાને આપણા ફેમિલી ડોક્ટર પાસે નંબર છે ને? અરે મમ્મીને છે ને ખરેખર કઈ થઈ ગયું છે મગજમાં, કોઈ વાતે માનવા તૈયાર. મમ્મી આ રડવા લાગી છે, જુઓ એની આંખમાંથી આંસુડા જાય છે. મમ્મીજી સારું દવાખાને નહીં જાઓ બસ, પણ મને કોઈ દવા કે કંઈક ઈલાજ તો આપો કે જેથી મને સારું તો થઈ જાય. એ તો કરી શકો ને? પાવડર બનાવી દો, પેલો દેશી ઓસડિયાનો વાટીને બનાવું છો ને, બનાવી દો ને તો સારું થાય ને. સારું. હવે આપણે આ નવો ઉપાય કરીએ. હું પાવડર બનાવી દઉં છું, પેટમાં સારું થઈ જશે. હા, અને એવું હોય ને તો એના જેવું કાંઈ નથી થવું. હું પાવડર બનાવું, દવાખાને લઈ જાઓ, જાઓ રિપોર્ટ કરાવો. હાલ મમ્મી આ પાડી છે હાલ.
બોલ બોલ સુમિત, આ ઘણા સમય પછી યાદ કર્યો હા તે મને? હમણાં તો સૌ ખોવાઈ જ ગયો છે માર્કેટમાંથી. ક્યાં છો, સુરત છો કે પછી ગામડે જતો રહ્યો? મોટા ભાઈ તકલીફ છે. તો જઈ આવ. હું જઈ આવ, જવાની તકલીફ નથી, બીજી તકલીફ છે. એક મિનિટ સુમિત, તને થોડી વાર પછી કોલ કરું? હા હા, પાકું પાકું. હા, શેની તકલીફ છે? પૈસા આપો ને મોટા ભાઈ, થોડાક કેમ, શું થયું? દવાખાને જવું પડે એવું છે અર્જન્ટમાં. તો પણ પૈસાની એટલી બધી જરૂર પડી તને તો તું એ કમાય છે, તારા પૈસા ક્યાં ગયા? મારા પૈસા મમ્મીને આપી દીધા, અત્યારમાં મારી પાસે કંઈ નથી. પ્લીઝ તમે આપો ને, સવાલ ના કરો ને, પેલીને કંઈક થઈ જશે. શું થયું? હું જાણે આ દામિનીને પેટમાં દુખાવો પડ્યો છે. મમ્મીએ પેલી ફાંકી કરી આપી, છતાંય કંઈ ફેર નથી પડતો. જો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, દામિની વહુને છે ને થોડું બહારનું ખાવાની વધારે ટેવ છે. થોડું? હવે મને સમજાય છે કે એ થોડું નથી, એ બહુ વધારે છે. ત્રણેય ટાઈમ એને બહારનું જ ખાવાનું જોઈએ છે. સવારમાં ખમણ, ઈદડા, ઢોકળા, પાતરા, પાટુડી, સમોસા. બપોર થાય તો ખાવસા, આલુપુરી, પફ. અને રોંઢે પાછો અલગથી નાસ્તો આવે, ચા, બ્રેડ, બટર, કુંભણિયા, આવું બધું. અને સાંજે મંચુરિયન, ચાઇનીઝ, પફ. સમજાતું જ નથી કંઈ કે કરવા શું માંગે છે. અને પાણીપુરી તો 24 કલાક ગમે ત્યારે તમે એને ઉઠાડીને ઊંઘમાં આપો ને તોય પાણીપુરી તો ખાશે જ. જો મારે કહેવું ના જોઈએ પણ આમાં અડધી ભૂલ તારી પણ છે. એ તારી પત્ની છે અને તને આટલી ખબર તો પડવી જ જોઈએ કે તારી પત્ની માટે શું સારું છે ને શું ખરાબ છે. અને જો એની ભૂલ હોય તો ત્યાં ટોકવી જોઈએ, રોકવી જોઈએ અને એને સમજાવવી જોઈએ કે તું આવું ના કર, આ તારા માટે યોગ્ય નથી. હું મોટો ભાઈ થઈને તારી પત્નીને બે શબ્દ કહેવા જાઉં ને તો એ ખરાબ લાગે. મોટા ભાઈ મને સમજાય જ છે કે ભૂલ મારી જ છે, પણ મને પૈસા દેખાતા હતા. મને એમ કે ફૂડ બ્લોગર છે તો એ બાને એ બધી રીલ્સને ઉતારશે તો પૈસા લઈને આવશે. પણ હકીકતમાં જેને સૌથી વધારે મોટી ભૂલ તો મારી જ છે કે હું પણ એને સાથ આપતો રહ્યો, એની સાથે બસ નાસ્તો પાણી હુંય કરતો રહ્યો. જો મારી વાત સમજ, આ ફૂડ બ્લોગિંગ કરવું એ કાંઈ ખોટું નથી, પણ તને ખબર હોવી જોઈએ કે આપણે કઈ રીતે આ કામ કરવું છે. અને બધી જગ્યાએ તમે જાઓ તો ત્યાં જમવું જરૂરી ના હોય, ખાલી ટેસ્ટ કરી લ્યો, એ લોકોનું કામ થઈ ગયું, તમારું કામ થઈ ગયું. અરે પણ ભાઈ તમારી વાત બધી સાચી, પણ જે જગ્યાએ ખાવા માટે મતલબ એણે મને એવું કીધું હતું કે ખાવા માટે જ જવાનું છે, પણ આપણે ફૂડ બ્લોગિંગનું બહાનું કાઢીને ખાઈ લેવાનું. પણ મોટા ભાઈ જો બધી વાત હું સમજુ છું કે આવી રીતે ના કરાય, મારે આ સપોર્ટ કરીને બહુ ખોટું થયું છે. પણ હવે જો અત્યારમાં મને એની તકલીફ બહુ વધારે દેખાઈ રહી છે. મમ્મી દવાખાને લઈ જવાની ના પાડે છે. મારે છુપી રીતે લઈ જવી હોય તો પૈસા ઓબ્વિયસલી તમારી પાસેથી જ લેવા પડે એવું છે. માટે પ્લીઝ કંઈક મદદ કરો ને. હવે જો નેક્સ્ટ ટાઈમ આવું કંઈ ફૂડ બ્લોગિંગનું કે કંઈ બીજું કંઈ પણ હશે ને તો પણ હું ના પાડી દઈશ અને હું કહી દઈશ કે મારે આવી જગ્યાએ જવું નથી ને તુંય રહેવા દે. પણ મોટા ભાઈ અત્યારે પ્લીઝ અત્યારે જવું પડે એવું છે. સારું, કેટલા જોઈએ છે? 5,000 રૂપિયા આપો ને. કદાચ જો સોનોગ્રાફી કે એવું કંઈ કરવાનું કહે તો. સારું, હું તને ટ્રાન્સફર કરું છું. તું શાંતિથી વહુને લઈ જા દવાખાને અને જે પણ કંઈ ટ્રીટમેન્ટ કરાવવી પડે કે સોનોગ્રાફી છે કે કંઈ બીજું કંઈ કરાવવું પડે તો કરાવી નાખજો. ઓકે? થેન્ક યુ મોટા ભાઈ સમજવા માટે. બાકી થેન્ક યુ શેનું હવે હોય, નાના છો હજી, કોઈ વાર બાળ બુદ્ધિમાં ગમે તે કરી નાખો. હરેક વખતે કરીએ છીએ અમે. તમે કેટલી વાર સમજાવ્યો છે મને કે આવી રીતે તારી પત્નીની વાતોમાં આવીને તું એને સપોર્ટ કરવાનું બંધ કર, એની સાથે રહેવાનું બંધ કર, પણ છતાંય બસ અત્યારે છે ને દામિનીને હોસ્પિટલે લઈ જવી જરૂરી છે. તું જા. ટ્રાન્સફર કરજો. કરું, હમણાં જ કરું. હા હું પાડતો જાઉં. થેન્ક યુ. અરે મહાદેવ મહાદેવ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વંદનમ સત્યમ જ મહાદેવ નમઃ શિવાય. લે નરેશભાઈ તમે અમે અહીંયા એમ એટલા બધા મશગુલ થઈ ગયા હતા ને આ ભગવાનની આગળ તો ઘડીક તો મને એમ શું કે ભગવાનને પછી પ્રણામ કરું, પહેલાં તમને કરું પ્રણામ. લ્યો. કહેવાય ને કે ભગવાન તો જ રાજી થાય. ભગવાનને એને કેટલી એને પોતાની જ પડી, એને એના ભગતને જો કોઈ દુઃખી કરે ને તોય દુઃખી થઈ જાય. જો આવું બધું બધા માનતા હોત ને તો અત્યારે આ કળિયુગમાં ક્યાંય પાપ જ ન થાત. જો તમારા જેવા બધા વિચાર હોત ને નરેશભાઈ તો પણ આ મને એમ થાય છે
કે તમે આવા ભક્તિભાવ વાળા અને આ પછી હવે સત્સંગી ને પછી થાવ બરાબર હા. બહારનું કંઈ ખાતા નથી તો તમે દીકરાની હોમાં એવું નથી લાગતું કે તમે ભૂલ કરી છે એમ? એક મિનિટ, આ ભગવાનને વાહો દઈને ન ઊભું રહેવાય. ઠીક. તો તમે શું કહેતા હતા નરેશભાઈ કે તમારે ના ન પડાય? હા હા હે, હું એમ કહું છું કે મને બધી ખબર છે, પણ આજકાલની વહુ કોઈ દિવસ પોતાના સાસુ ને સસરાનો કોઈ દી માયની છે કે માને? તમારે છે ને પહેલાં એ ચોખવટ કરવાની જરૂર હતી. લગ્ન થાય ને એ પહેલાં તમારે ચોખવટ કરવાની જરૂર હતી કે બહારનું કાંઈ ખાવા નહીં આવવાનું. હા ભલે ને જાય તેના જવાનડાને ખાવા જોતું હોય તો ભલે ને મહિનામાં એકાદ વાર જાય, પણ આ તો રોજ જાય છે, રોજ જાય છે. પહેલાં જતા, હમણાં 3-4 દિવસ થયા તો મેં એ વાત સાંભળી છે ઘણા સમય થયા કે બીમાર રહે છે. હા, જોવ ને, બીમાર રહે છે એવું કહે તો છે, પણ મને એમ લાગે છે કદાચ બાનું કાઢતી હોય, એને દવાખાનાનું બાનું કાઢીને એને બહાર પાણીપુરી ખાવા જાવી હોય. એ તમારા દીકરાની વહુ છે, એ તમારી દીકરી સમાન કહેવાય બરાબર. અને મેં વાત સાંભળી છે ઘણા સમયથી બીમાર રહે છે અને કે દવાખાને તમે એને નથી લઈ જતા અને કાંઈ બહુ તો ધ્યાન ન જ લઈ જવા દઉં ને, તમે જ કહો કેવી રીતના લઈ જવા દઉં? આમ જુઓ, દવાખાને જાને મેં ના જ પાડી છે. મને ખબર જ છે કે મારી વહુ નાટક જ કરે છે, કેમ કે એ તમને ખબર જ છે કે મારી વહુ ઓલા રેસ્ટોરન્ટના ફૂડ બ્લોગરનું કંઈક કામ કરે છે, રીલ બનાવે છે. હે, આ લી બાને એને ખાવા જોઈએ, બીજું કાંઈ નથી. અરે મારું શું કહેવાનું, આ છે ને આમણામ છે ને પતી જાય હો માણા, કંઈક થઈ જાય ને. પણ ઈ પતિ જાય ને ખબર પડતી હોત નરેશભાઈ, હે તો બહાર ખાવા જ ન જતા આવી રીતના. કામ ધંધો કરાય, કામ ધંધાના રીતે. એમાં એવું તો નથી કે ના કામ ધંધો કરવા કે ના ખાવું જ પડે પેટ ભરી ભરીને. અરે એ તો ખાલી બાના કાઢે છે, તમને એમ કહે છે ને કે હું ઓલું રીલ બનાવવા જાઉં છું, રીલ બનાવું છું. મને ખબર છે ને બધી, એ ખાલી બાના કાઢે છે બહારનું ખાવાની, સમજ્યા? બાકી એને ભડભડિયો તો બહારના ખાવાનો જતો પહેલાંય. જો મારા ભાઈ, મને બધી જ ખબર છે કે બાના કાઢે છે. અને આજે કેટલા દિવસ એમ કહે છે ને કે મને પેટમાં દુખે છે, અને દેવાંગે મારો કહેતો હતો દવાખાને લઈ જવાનું, પણ મેં ના જ પાડી દીધી. દવાખાને લઈ જવાનું થતું જ નથી. મને ખબર જ છે કે મારી બહુ દવાખાના બાને જઈ અને એ પાણીપુરી લારી જ જાય. પણ મારું શું કહેવાનું, તમે અત્યારે હવે મોટું કરોમાં, કારણ કે મેં તો જોયું છે, સમજ્યા? આ અમારે એવા ઘણાય મેં તો આ સમાજમાં દાખલા જોયા છે કે જે બધાય બહારનું ખાતા હોય અને માની લો સંતાન બીમાર પડી જાય અને પછી જો દવાખાને ન લઈ જાય ને તો પેટમાં કંઈક કેન્સર થાય, કિડની ફેલ થાય, લીવર ફેલ થાય, હાર્ટ એટેક આવે, મગજમાં હેમરેજ થઈ જાય અને હાથ પગ ને બધામાં ઓલા કહેવાય ને યુરિક એસિડ આવે ને બધું થાય, બ્લડ પ્રેશર થાય, ડાયાબિટીસ થાય, બધાય રોગ એમાં આવે. સમજ્યા? તમે જરીક ઢીલ કરો ને તો. હવે ઢીલ હે નહીં. હવે નરેશભાઈ ગયા વખતે તમે આવ્યા હતા ને કહેતા હતા આ બધું, હે ત્યારથી મેં આમ નિર્ણય લીધો હતો કે હવે કોઈ પણ બાનું કાઢે જવા જ નથી. તો તમે બીજું કહેવા માંડ્યા કે આમ થાય એવું કાંઈ ન હોય. જો ખબર પડતી હોત ને તો એ ખાવા જ ન છાત. હજી હાસુ કહો છો, તમારે દવાખાને એને લઈ જવી જોઈએ કે જો અમે દેવાંગને ખાલી કીધું છે દવાખાને ન લઈ જાતો, હું પાવડર બનાવી દઉં છું દેશી ઓહળીઓ, અને જો પેટમાં દુખતું જશે તો પી લે, સારું થઈ જાય. રિપોર્ટ કરાવવા કીધું છે, રિપોર્ટ કરાય છે. જા. અરે એ તો સામાન્ય બીમારી હોય ને તો કઈ ખારી થાય. હવે આને ખબર છે તમારે શું બીમારી હોય ઈ જો. બીમારી હે નહીં, પેટમાં દુખે છે, પેટમાં દુખે છે. એમ કરી કરીને તો પહેલાંય મને ખબર છે પેટમાં દુખવાના બાનો દવાખાના બાને કેટલી વખત જઈ આવી વડાપાવ ખાવાય. અરે પેટમાં દુખતું હોય ને તો સોનોગ્રાફી કરાવવી પડે, એમાં બધું જરાય નથી કરાન થતી. હું તો ના જ પાડું છું, વિરોધી જ છું. પેલા કીધું તું મેં કે ખાજે એમ બહારનું. અરે તમારે જો પૈસા ઘટતા હોય તો તમે તારે કહેજો તો હું આપી હો. પૈસા એના ઘટે, એ તો કહે છે કે હું કમાઉં છું, હું ખાઉં છું, સારું કમાય છે, ભલે કમાતી ને ખાતી. આ નાટક મારા ઘરમાં તો નહીં જ ચાલે. હું જવા તો નથી જ દેવાની. અને આ રિપોર્ટ કરાવવાનું કીધું છે ને મેં દેવાંગને, તો મને ખબર છે રિપોર્ટ ક્યાં કરાવવા જવાના છે, એટલે મેં એને આ ડૉક્ટરને ફોન કરી દીધો છે કે એ રિપોર્ટની મશીન પકડી ગયું છે એમ કહી દે. અરે અત્યારના જમાનાને ઓળખતા નથી તમે, સમજ્યા? અને લાય તો વાંધો શું છે એમ. વાંધો શું છે એટલે હું તમે કહેવા માંગો ભાઈ? હે, અરે એમને હવે એને ભૂલ થઈ ગઈ છે એનાથી, તો તમારે દવાખાને જવા દેવી પડે એમ મારું કહેવાનું. જરાય નહીં. તમે આ બાબતમાં જો વાત કરવા આવ્યા હોય ને તો નથી વાત કરવી. તમારે કંઈક સોસાયટીના કંઈ પ્રશ્નોના બાબતે વાત કરવા આવ્યા હોય તો હું મિટિંગમાં સાંજે આવી જઈશ. આ તો હું બાજુમાં રહું છું ને એટલે મને એમ છું ને, મેં જોયું છે ઘણા દિવસ, સમજાય? એકવાર તો કંઈક ઉલટી હોતે ને કરતી હતી, જો ને ત્યારે હોતે ને મેં જોઈ. આ બધો ધતિંગ છે મારા ભાઈ, કેમ સમજતા નથી તમે? સોસાયટીના પ્રશ્નો તમે સોલ્વ કરો ને આ પ્રશ્નો એમને સોલ્વ થઈ જાય, બહાર ખાવા જાય ને એટલે.
તમારી ઈચ્છા આવે, મેં તો જે મારી ફરજ હતી મેં પૂરી કરી. ખરેખર નરેશભાઈ ડબલ ઢોલકી છે. આને આમ કે અને તેમ કે, અને જ્યારે આપણે એની પર રિએક્ટ કરીએ ને ત્યારે તો ખબર નહીં બીજી જ વાત ના બોલતા હોય. મારે મારી વહુને નથી જવા દેતી, નથી જવા દેવી, એ મારો પ્રશ્ન છે ને. પડદા ધોવા તો પડશે, પણ હું શું કામ ધોઉં? મારે શું લેવા દેવા? ભલે મેલા પડ્યા હોય. મીરા, મમ્મીજી પડદા ધોવા માટે આવી હતી, કાઢવા માટે. મેલા થઈ ગયા જ ને. પડદાની વાત હું, કામની વાત હું, આપણે મહત્વની વાત કરીએ અત્યારે. મમ્મી આપણા ઘરમાં કામથી વધારે મહત્વ તો કંઈ નથી. તમને ખબર છે હા, ને કે મને કામ કરવાનો કેટલો શોખ. હા, એટલા માટે થઈને તું જ્યારથી લગ્ન કરીને આવી છો તો આખા ઘરની જવાબદારી તે સંભાળી લીધી છે. અને ક્યારેય તે આનાકાની નથી કરી કે હું આ કામ નહીં કરું કે ઓલું કામ નહીં કરું. પણ બેટા વાત અત્યારે સિરિયસની છે. અત્યાર સુધી આપણે જે પણ મજાકમાં લઈ લીધું ને, મને એમ લાગે છે કે આ વાત મજાકમાં નહોતી લેવાની. કદાચને કાંઈક કઈ વાત? કઈ વાત મમ્મીજી? શું થયું? કેટલા દિવસથી દામીને એમ કહે છે ને પેટમાં દુખે છે. તેને પૂછ્યું છે કે એને શું થયું છે, પણ દવાખાને. મમ્મી એમાં કંઈ થવાનું નથી. નાટકો કરે છે ખાલી ને ખાલી. એમાં શું છે, ઘરનું જમવાનું ભાવતું નથી ને, અને આપણે બહાર જવાની ના પાડીએ છીએ. એટલે મેડમ જો આવી રીતે ભૂખ્યા રહીને ધતિંગ કરે તો આપણે એની મનમરજી એને કરવા દઈએ. મીરા, જાણું છું કે અત્યાર સુધી દામિનીએ નાટક જ કર્યા છે અને કાંઈક ને કાંઈક બહાના લઈને એ ખાવા માટે ગઈ છે બહાર. અને એનો શોખ પહેલેથી છે ને, પિયરિયામાંથી શોખ લઈને આવી છે તો અહીંયા આપણે ટોકીએ છીએ એટલે નથી ગમતું. પણ બેટા એનો મતલબ એવો તો નથી ને કે આપણે એને કેર ન કરવી જોઈએ. અત્યાર સુધી મને પણ એમ જ થતું હતું કે જે કરે છે ખોટું કરે છે ને, રોકટોક કર્યા કરું છું. અને રોકટોક કરવી પણ યોગ્ય હતી મારે. પણ આજે નરેશભાઈ આવીને જે વાત કરીને એનાથી મને ગભરાટ થાય છે. ખરેખર એવું થયું તો દામિનીને? શું થયું? શું કીધું નરેશભાઈએ? હે, નરેશભાઈ એવું કહેતા હતા કે આ બહારનું ખાવાથી કિડની, લીવર ને બધું, ફેફસા ને બધું ખરાબ થઈ જાય, માણસ મરી પણ જાય છે. એ તો અલગ લેવાનો જ બંધો છે ખરેખર. હા, કાંઈ પણ વાત હોય ને એને ગમે ત્યારે વચમાં ઘૂસી જાય છે. મારી વાત સાંભળો, નરેશભાઈ તમને અલગ રીતે ડરાવવાની કોશિશ કરે છે. એમની વાત માનવી જરૂરી નથી. અને આ દામિની, એને જોઈને લાગે છે કે એને કંઈ થતું હોય? નાટક છે બધા. દવાખાને જઈને પૈસા બગાડવાની વાત છે આ બધી. પણ આપણને વાંધો શું છે? આ એકવાર તો મેં ના પાડી દીધી છે કે દવાખાને નથી લઈ જાઉં, અને દેશી ઓળિયાના પાવડર પણ પીવડાવ્યા છે, પણ નથી મેળ આવતો. હા તો ન જ આવે ને. ક્યારે આવે? માણસ જ્યારે પોતે અંદરથી પોતાની જાતને સમજાવીને બેઠું હોય ને કે મારે આ વાત પર નથી જ માનવાનું, એટલે ન જ માને મમ્મી. પણ મીરા, એકવાર તો આપણે કહી જોઈએ કે ના ના તું દવાખાને જાય એમ. હા શું થયું છે? સારું, હા સારું, દવાખાને જશે, આપણે એને મોકલી પણ દઈશું. પણ તમને પાક્કી ખબર છે કે દવાખાને ગયા પછી કાંઈ નહીં થાય? આઈ મીન ખોટું નહીં બોલી. એ દવાખાને જશે ને તો એ બહાર ખાઈને આવશે. હા, એ વાત તો સાચી છે, પણ મને એમ નથી લાગતું એનો ચહેરો જોઈને કે હવે એ ખોટું બોલતી હોય. એટલે મારા મનમાં શંકા ઊભી થાય છે કે કંઈક જો અજુગતું થશે તો આપણે જ સાંભળવું પડશે. અત્યાર સુધી તો મેં ના જ પાડી છે ને કે ન જાતી દવાખાને. હા હા, સમજી ગઈ. તો ઠીક છે, એને કહો કે એકવાર જઈ આવે ને વાતચીત કરી લે ડૉક્ટર સાથે, અને ડૉક્ટર આપણને કહે કે શું છે એટલે ખબર પડી જાય. મીરા, દેવાંગને ફોન કરને કે જલ્દીથી ઘરે આવી જાય. મારો ફોન તો અંદર પડ્યો હશે, હું લઈને હમણાં ફોન કરું છું. પણ મારી વાત સાંભળો, આ નરેશભાઈ જે કહે ને એ બધું માનવું જરૂરી નથી. નરેશભાઈનું એના ઘરનાય નથી માનતા, ખબર છે ને? હા, એ વાત તો સાચી છે, પણ બેટા ઘણા બધા એને મોઢે વાત સાંભળી છે હો કે સતત બહારનું ખાઈએ ને તો આવી તકલીફ પડે છે શરીરમાં. હા તો એટલે તો કહું છું, દેવાંગભાઈને ફોન કરીને એ બંને માણસને મોકલી દઈએ ડૉક્ટર પાસે, આપોઆપ ખબર પડી જશે. ઓકે? હા, વાંધો નહીં, એવું કરીએ. પણ તો જો મીરા, હવે દામિનીને કંઈ કહેતી ને બેટા, જે થઈ ગયું થઈ ગયું. અને કંઈક સિરિયસ મેટર હશે ને તો ઉપાધિ જ છે આપણે. હા હા, ચિંતા ન કરો, હું કંઈ નહીં કહું. કંઈ વાંધો નહીં, આપણે વાત કરી લઈએ, હોસ્પિટલ મોકલી દઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે રિપોર્ટ સારા આવે, કંઈ વાંધો ના આવે બસ. પણ મેં એને રિપોર્ટનું કીધું હતું ને ત્યારે આપણા જે ઓળખીતા ડૉક્ટર છે એની પાસે જવાના, મેં એને ફોન કરીને કહી દીધું કે મશીન બગડી ગયું છે ને તો તમે ના પાડી દેજો. તો હવે એનું શું કરશું? હા તો મશીન સરખું થઈ ગયું, સિમ્પલ એઝ ધેટ. તો બીજું કોઈ ઓળખાણમાં કહી દે ને કે ત્યાં જાય. હવે એ થોડું કંઈ હવે કહેવાના હતા કે ના ના સરખું થઈ ગયું છે મશીન. હા, હું કંઈક કરું છું. તમે તો બહારના એવા યુનિક આપો ને કે પાછા સરખાય ન થાય. વાત છે ને હંમેશા આમ વળે ને એવી જ કરવાની મમ્મી. પણ શું કરું? તમે તો બસ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ હાઈલા જ જાઓ છો. અરે પણ મને એમ થોડી ખબર હતી કે
સાચું કહેતી હશે પેટમાં દુખે છે તો આજે મારી પાસે શીખી લો જીવનમાં ગમે ત્યારે યુટર્ન લેવાનો થાય એટલે આપણે આપણી તૈયારીમાં રાખવાની આપણી ગાડીની બ્રેક આપણા હાથમાં રાખવાની બાના એવા આપો કે જે પાછા આપણે વાળી શકીએ ઠીક છે તું દેવાંગને ફોન કર ને આપણે હું કરું ફોન છું. હું ફોન કર રહેવા દે હા, હું તમે કહું કરો. છું કે જલ્દી ઘરે આવી જાય કયો ચાલો હાશ મને લાગ્યું પડદા થોડાવશે આજ મારી પાસે મમ્મી બહુ ટાઈમ થઈ ગયો છે હા લોકોને હવે હું તમને કહું છું ને કે બહાર ખાવા જ ગયા છે એ લોકો મીરા શાંતિ રાખને દવાખાને ગયા છે તો પછી આપણે આવે ને રાત તો જોઈએ કે શું થયું છે તો આ પોણા કલાકથી રાહ જ જોઈએ છે ને ઘરના બધા કામ મૂકીને આપણે અહીંયા બેઠા છીએ ફોન કર કે બે માણા ક્યાં પોઈગા છે હું ફોન નહીં કરું પાણીપુરી ખાવા જ ગઈ હોય તમારી બહુ હવે બસ કરને આપણે એકને એક વાત રટણ કરશું તો કાંઈ સાચું નથી થઈ જવાનું આ બહુ સારું મારી વાત તો માનવામાં જ નહીં આવે તારી વાત માનવાનો ન માનવાનો સવાલ નથી અત્યારે સવાલ એ છે કે કેટલા દિવસથી એ કહે છે પેટમાં દુખે પેટમાં દુખે પેટમાં દુખે હવે સાચું રિઝલ્ટ આવશે કે શું થયું છે ને સાચું પેટમાં દુખે છે કે નાટક કરે છે આ સારું જો રાહ આવશે તો ફોન તો કર કે એટલું હા. નથી કે વાત આવ્યા બેસ આવી ગયા આવો. બેસો બેસો પાણીપુરી ખાધી તારી સાડી મીરા દિવાંગ શું કીધું ડોક્ટરે રિપોર્ટ કરાવ્યા રિપોર્ટ આવી ગયા એટલી બધી વાર કેમ લાગી બહુ રાહ જોઈ અમે લોકોએ તો મને લાગ્યું કે નાસ્તો કરવા ગયા હશે લો લાગે જ તમને આમાં તમે ખોટા નથી કારણ કે અત્યાર સુધી અમે લોકોએ એવું જ કર્યું છે બંને જણા સાથે મળીને કોઈના કોઈ બહાને બહાર ગયા અને બહાર જઈને નાસ્તો કરીને જ ઘરે આવ્યા છીએ પણ આજે એનું પરિણામ આવી ગયું મમ્મી શું જણાવીશ આટલા દિવસથી હું ના પાડતી હતી કે દવાખાને નથી જવું પણ મને એમ થયું કે હવે આ મજાક નથી લાગતી એટલા માટે મેં તમને જબરજસ્તીથી મોકલા ને તો પછી હવે કહીશ નહીં કે ડૉક્ટરે શું કીધું છે ડૉક્ટરે કહ્યું છે કે દામિનીના પેટમાં ગાંઠ છે શું હા ગાંઠ છે એટલે પણ કઈ રીતની શું પ્રોબ્લેમ છે એક્ઝેક્ટ કઈ ખબર પડી બહારનું ખાવાનું ખાઈ ખાઈને ફૂડ પોઈઝનિંગ થયું છે દામિની દેવાંગભાઈ ફૂડ પોઈઝનિંગ અને ગાંઠ તો બે અલગ અલગ વસ્તુઓ છે ને ઘણા સમયથી રહેતું હશે પણ એણે ક્યારેય ધ્યાન નહીં આપ્યું હોય એને એક ફાઇલ ડૉક્ટરની છે અને બીજી સોનોગ્રાફીની બંને ડૉક્ટરોએ કહ્યું છે કે હજી થોડા વહેલા આવ્યા જો હજી 2-5 દિવસ આમ તેમ થયું હોત તો કદાચ એ જ ગાંઠ કેન્સરની ગાંઠ બની હોત ના ના એવું ના બોલો દેવાંગ દામિની સોરી મને તો અત્યાર લગી એમ જ લાગતું હતું કે તું બહારનું ખાવા માટે આવું બધું કરે છે તને ખરેખર પેટમાં નહીં દુખતું હોય અને હું મમ્મીજીને પણ એવું જ કહેતી રહી કે દામિની ખોટું બોલે છે હા હા દામિની મને પણ એવું જ હતું કે અત્યાર સુધી મજાક કરીને બહાનું કાઢીને બહાર ગઈ છો ને તો એવું જ હશે પણ આ તો પેલા નરેશભાઈ આવ્યા ને આ બધું કીધું ને એટલે મારા મગજમાં વાત ઉતરી કે એકવાર રિપોર્ટ કરાવીએ એટલે સાચી માહિતી મળે આ તો કંઈક ઉલટું થઈ ગયું જોયું ને દેવા એટલા માટે હું ના પાડતી હતી કે રોજ બહારનું નથી ખાવું પણ તમે લોકો ક્યારેય મારી વાત સિરિયસ લીધી જ નથી તમને એમ કે મારી માં રોકટોક કરે છે અને દામિનીને એમ કે મારી સાસુ છે ને એટલે સાસુ બનીને જ રહી છે એટલે મને રોકે છે ને ટોકે છે તમારા લોકોનો કંઈ વાંક નથી તમે લોકો તો સાચી જ સલાહ આપતા હતા પણ હું જ ન માની અને મારી સાથે સાથે દેવાંગને પણ લઈને જતી હતી મારા રવાડે એમને ચડાવી દીધા હતા અમે અમારું બહાર ખાવાની ટેવ હતી ને એના જ લીધે હું હેરાન થઈ રહી છું મેં એટલું ખોટું કીધું છે એટલો ઝઘડો કર્યો છે પછી સીધી વાત છે ને કે તમને લોકોને મારી વાત ઉપર વિશ્વાસ ન જ આવે પણ તમે લોકો મારા હતા મારી ચિંતા હતી ને એટલા બધું કહેતા હતા પણ હું જ ન સમજી શકી મારી ભૂલ થઈ ગઈ આઈ એમ સોરી ભૂલ તો મારી ન થઈ ગઈ દામિની આટલા દિવસથી તને આ પ્રોબ્લેમ હતો છતાં પણ મેં તને દવાખાને ન જવા દીધી અને સારું થયું કે વહેલાસર આપણે પહોંચી ગયા દવાખાને અને ગાંઠની ખબર પડી નહીંતર શું થાત
એથી વિચાર્યું છે? એટલે ભૂલ તો મારી છે ને, મને માફ કરી દેજે. આમ તો સાસુ બનીને જ રહી ગઈ ને આવું કહેવાથી. ના, હું ખોટું જ બોલતી હતી ને તમારી આગળ. હર વખતે બહાર જવા માટે નવા નવા બહાના બતાવતા હતા. તો સ્વાભાવિક છે કે કોઈને પણ એવું જ લાગે કે અમે ખોટું બોલીએ છીએ. પણ દેવાંગ, ડૉક્ટરે બીજો કોઈ ઈલાજ તો કીધો હશે ને કે આ કેવી રીતના સારું થશે દામિનીને? ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન? ઓપરેશન કર્યા પછી 2-3 મહિનાનો ખાટલો આવશે અને એ પછી જો કદાચ એની અસર પેટમાંથી ખતમ થાય તો ઠીક છે, નકર પછી ખાવાની કોથળી પણ બદલાવવી પડે. દેવાંગ, આવું ન બોલ ને. આટલું બધું નહીં થાય મારી હોવને. તું દાંતનું ઓપરેશન કરાવી નાખ. જેટલા રૂપિયા કે ને એટલે આપી દેશું. અને ભલે ને 2-3 મહિનાની, 6 મહિના, વર્ષ સુધી એને આરામ કરાવવો પડે ને તો હું કરાવીશ. પણ મારી દામિની સાજી થઈ જવી જોઈએ. મારા લીધે તમે બધા હેરાન થઈ રહ્યા છો. મારી સેવા કરવામાં, મારું ધ્યાન રાખવામાં. મારી એક બીમારીના લીધે આપણું ઘર બરબાદ થઈ ગયું. એટલું બધું ન વિચાર. અત્યારે તારે પહેલાં સાજા થવાની જરૂર છે. રહી વાત ઘરના કામની, તો હું છું ને, એ તો અમે લડી લઈશું. એટલે જ અમે ના પાડતા હતા દામિની કે કોઈ પણ વસ્તુ છે ને હદથી વધારે સારી નથી. પછી એ ખાવા પીવાનું હોય, બહાર જવાનું હોય કે કોઈ પણ કામ હોય. પણ ઇટ્સ ઓકે. તને વહેલી ખબર પડી કે એ સારી વાત છે ને. દેવાંગભાઈ, તમે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લો અને જે પણ કાંઈ ખર્ચો થાય સાગર સાથે વાત કરી લેજો. આપણે જલ્દીથી જલ્દી ઓપરેશન કરાવી નાખીએ એટલે આપણે આ દુઃખમાંથી બહાર નીકળી જઈએ. મેં વાત તો કરી હતી મોટા ભાઈને, એ પણ આવી જ રહ્યા હશે. જોયું? પરિવાર હંમેશા સાથે જ હોય છે. માનું છું કે નાના મોટા ઝઘડાઓ થવા, તકરાર થવી એ તો ચાલતું હોય, પણ આખરે જતા પરિવાર જ એકબીજાને કામ આવે છે. હવે સમજ પડી ને? સમજાઈ ગયું. હંમેશા હું કહેતી હતી ને કે મારી મરજી, મારું શરીર છે. હું ખોટી જ હતી. તમે લોકો હંમેશા સાચા હતા. મને કાંઈ થાત તો અસર તમને થાત, એટલા માટે તમે લોકો કહેતા હતા. અને મારા લીધે તમારા લોકોને પણ બહુ ઝઘડા થયા છે. સોરી. મને પણ એક વાત સમજાઈ ગયા છે કે હકીકતમાં સાચું શું કે પૈસા, ધન, દોલત કે બીજી કોઈ વસ્તુ નથી, પણ સૌથી સારામાં સારું શું કે માણસની હેલ્થ જ હોય છે. જો હેલ્થ સારી નહીં હોય તો કદાચ કરોડો રૂપિયા હશે તો એ ભોગવી નહીં શકાય. આજથી હું પણ નિયમ લઉં છું કે બહારનું ખાવાનું બંધ કરી દઈશ. ઠીક છે, હવે સમજણ બંનેને પડી જ ગઈ છે ને, તો વહેલી તકે દામિનીનો ઈલાજ ચાલુ થઈ જાય એ કરીશું આપણે.